સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે અંતિમ તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે। તે દરમિયાન રાજકીય નેતાઓ સભા ગજવતા ધાર્મિક મુદ્દાઓ પણ ઉઠાવી રહ્યા છે। મતદારો માટે ધાર્મિક મુદ્દા એ સોફ્ટ એંગલ મનાય છે। હિન્દુ હોય મુસ્લિમ હોય, તેમના રાજકીય નેતાઓ છે તે મુદ્દાઓને લઈને જે જનતાને પ્રાથમિક જરૂરિયાતો છે, પ્રાથમિક સુવિધાઓ છે, એ બાબતો એક બાજુ મૂકીને ધાર્મિક મુદ્દાઓથી પણ મત લેતા નજરે પડે છે। ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું છે કે મંદિર હોય, મસ્જિદ હોય, દરગાહ હોય, જે તોડી પાડ્યા છે જે લોકોએ, તેમને મત શું કામ આપવા। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। અલગ અલગ વિસ્તારોમાં ડોર ટુ ડોર ઉમેદવારો પ્રચાર પણ કરતા નજરે પડી રહ્યા છે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના આ નેતાઓ છે, ઉમેદવારો છે, તેઓ લોકો વચ્ચે જઈ રહ્યા છે ને કેટલીક જગ્યાએ ધાર્મિક બાબતોને લઈને પણ મત માંગવામાં આવતા હોય તેવા નિવેદનો છે તે સામે આવી ચૂક્યા છે। આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિકાસના મુદ્દો હોય, રોડ રસ્તા હોય, પ્રાથમિક સુવિધાની વાત આપવાની તો વાત એક બાજુ રહી, પરંતુ ધાર્મિક મુદ્દાઓથી જે મતદારોનો સોફ્ટ એંગલ મનાય છે તેના ઉપર રાજકીય પક્ષના નેતાઓ છે તે રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે ને એ રીતે મત માંગતા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે હવે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા વેરાવળમાં સભા યોજવામાં આવી। તે સભા દરમિયાન વિમલ ચુડાસમાએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી। તેમણે ધાર્મિક સ્થળો પર જે ડિમોલેશનનો મુદ્દો છે તે ઉઠાવ્યો અને ભાજપને ઘેર્યા। તેમણે કહ્યું કે જેમણે મસ્જિદો તોડી, દરગાહો તોડી, મંદિરો તોડી, તેવા લોકોને મત શું કામ આપવા, તેવું જાહેર મંચ પરથી તેમણે પ્રહાર કરતાં કહ્યું। આમ કોંગ્રેસના ગઢ સમાન વોર્ડ નંબર 5-6માં ભાજપના ઉમેદવારો રાખી શકી નથી તે પ્રકારની વાત તેમણે જાહેર મંચ પરથી કરી ને જ્યારે મસ્જિદ અને દરગાહ તોડતા હતા ત્યારે અન્ય પાર્ટીઓ ક્યાં હતી તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા। એટલે કે આઈએમએમ પાર્ટી, આમ આદમી પાર્ટી સહિત અપક્ષના કેટલાક ઉમેદવારો ઊભા થયા છે વોર્ડમાંથી, તેને લઈને વિમલ ચુડાસમાએ કેટલાક સણસણતા સવાલો છે તે પૂછવાની શરૂઆત કરી છે કે આ લોકો ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવા આવ્યા છે તેવા આક્ષેપો તેમણે મૂક્યા છે। પહેલાં સાંભળો આપ ધારાસભ્ય વિમલ ચુડાસમાને। અરે હું તમને કહેવા માંગુ છું, આજે ઓળખવાનો સમય આવી ગયો છે, ચૂંટણી પાછી આવી છે, એટલે આ લોકોના કામ છે ફરી પાછું ફોર્મ ભરવું, ભાજપને ઈશારે ભાજપના એજન્ટ બનવું અને તમામ લોકો ફોર્મ ભરી અને કોંગ્રેસના મત તોડવા માટે આવ્યા છે। ત્યારે આપને સાવચેત કરું છું। અને આ લોકો હવે ભાષણ કરવા તો હું એને તમને તમારા માધ્યમથી એમને પૂછજો કે તમે ક્યાં હતા ભાષણ કરીને મોટી મોટી વાતો કરતા હતા? જ્યારે મસ્જિદ પડ્યું, દરગાહ પડી, મંદિર પડ્યું, ત્યારે તમે ક્યાં હતા? તમે ભાજપનો એક પણ નેતા નતો દેખાણો, આમ આદમી કે અન્ય પાર્ટીનો કોઈ પણ નેતા નતો દેખાણો। ત્યારે મારે આપને કહેવું છે કે આ કોંગ્રેસનો ધારાસભ્ય તમારે માટે આવ્યો હતો, આ કોઈ બીજી પાર્ટીના લોકો આવ્યા પણ નતા, પૂછવા પણ નતા આવ્યા, એટલે એ ભાષણ કરવા આવે ત્યારે એને પૂછજો કે તમે કઈ હક માટે થઈને મત લેવા આવ્યા છે અને અમે બટન ક્યાં દબાવીએ? જેને અમારા મસ્જિદ પડ્યા છે, દરગાહ પડી છે, મંદિર પડી છે, એ બટન અમે દબાવીએ અને તમે જેને ઉભા રાખ્યા છે, તમારા ઈશારે ઉભા રાખ્યા ત્યાં અમે બટન દબાવીએ? બટન દબાવવા પહેલા વિચારજો, એક પણ મત નહીં દબાવતા, એક પણ મત છે એ બગાડતા નહીં। કોંગ્રેસની સરકાર બની રહી છે, 25 ની ઉપર સીટ આવી રહી છે, આ જાહેર મંચ ઉપરથી કહું છું, એક પણ સીટ ન જવી જોઈએ। કદાચ ને 1 કે 2 4 સીટ જાય ને કાયમી માટે અફસોસ રહી જાય, બીજા 5 વર્ષ પાછા કાઢવા પડશે। વિનંતી કરવા માટે આવ્યો છે કે એક પણ મત બગાડતા નહીં અને આપણી જીત નિશ્ચિત છે। અરે બૂથ ઉપર જાઓ, મશીન ને આગળ ઉભો, ત્યારે યાદ કરજો કે આ પાપી લોકોએ આપણી દરગાહ પાડી હતી, આપણું મસ્જિદ પાડ્યું હતું અને મંદિર પાડ્યું હતું, આ સત્તાની જોર ઉપર એ વિચારી કે આવા લોકોને મત દઈ શકાય એ કે એની બી ટીમને, ત્યારે વિચારી એને મત દેજો। મને વિનંતી, મને અપેક્ષા છે, મને વિશ્વાસ છે કે તમે 26 તારીખના રોજ 4 મત પંજાના નિશાન ઉપર આપી અને વિજય બનાવશો। સાથે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખને આવવું પડ્યું, અમે કીધું અમે આજે પણ અમે કોઈ નેતાને બોલાવવાના જ નથી। જગદીશભાઈ, તમારા માટે તો વિમલ જ એકલો કાફી છે, ચકર રાખજો અને જે સ્ટાઇલમાં લડવું હોય એ લડવા માટે વિમલ ની તૈયારી છે। આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય વિમલ ચુડાસમા। તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે વિવિધ મુદ્દાઓ તેમણે જે વેરાવળની સમસ્યાઓ છે તેને લઈને વાત કરી, સાથે જ જે અન્ય પક્ષના લોકો છે તે ભારતીય જનતા પાર્ટીને મદદરૂપ બનવા આવ્યા હોય તે ત્યાં સુધીના આરોપો તેમણે કરી દેતા રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।